પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ 3 વાર ઊંડો શ્વાસ લઈ ઓમકાર ધ્વનિ કરીએ. ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાશુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા મારાથી કોસો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,08,53,126 વર્ષ, વિક્રમ સંવંત 2082, શ્રાવણ વદ ત્રીજ અને ચોથ આજે સાથે છે. દિનાંક 12/8/2025 મંગળવાર. વૈદિક મહાસભા દ્વારા આ વિઝન સ્કૂલની અંદર ચોથી કક્ષામાં આપ સૌ વેદ પ્રેમી, ધર્મ પ્રેમી, આધ્યાત્મ પ્રેમી ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. જન્માષ્ટમીનો પર્વ છે એટલે અહીંયા પણ આપણે જન્માષ્ટમીનો પર્વ આજે દેખાણો છે અને બારે વરસાદ બે આજે સાથે છે. આપણે 3 કક્ષામાં વેદ અને વેદ સંલગ્ન ગ્રંથોનું અધ્યયન કરીએ છીએ. આજે પણ એને રિપીટ કરી અને ત્યાંથી પાછા આગળ ચાલીએ. તો 4 વેદના નામ જેમને આવડતા હોય હાથ ઊંચો કરો. જી બેટા, બહુ સરસ, તાળીઓ પાડો, તમારે તાળીઓ પાડવાની. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. તમારામાંથી કોઈને આવડતા હોય તો 4 વેદના નામ. 4 વેદના નામ, એના ઋષિમુનિના નામ, એનો વિષય અને એમાં કેટલા મંત્રો. આ એટલા માટે આપણે શીખવા માટે જરૂરી છે કે આપણા ઘરમાં નાના બાળકો અથવા તો કોઈ પણ પ્રશ્ન પૂછે તો કમસે કમ આપણે આપણા ધર્મના મુખ્ય ગ્રંથ વિશે આટલી માહિતી તો હોવી જ જોઈએ. દરેક દુનિયામાં જેના જે મુખ્ય ગ્રંથો છે એ લોકોને એમના ગ્રંથો વિશે પૂર્ણ માહિતી છે. જ્યાં પણ ધર્મની, આધ્યાત્મની વાત એ લોકો કરે તો એના મુખ્ય ગ્રંથ વિશે જ વાત કરે. આપણે અહીંયા વિડંબના એ છે કે આપણે આધ્યાત્મમાં આપણા ધર્મના મુખ્ય ગ્રંથ વિશે બહુ જ ઓછી માહિતી આપે છે લોકો. જ્યાં પણ જઈએ છીએ ત્યાં બાકીના ગ્રંથો વિશે ખૂબ આપણે ખ્યાલ છે,
આપણને રુચિ પણ છે, એટલે જ આપણે બીજે જઈએ છીએ. પરંતુ જ્યાં જઈએ છીએ ત્યાંથી આપણને આપણા મુખ્ય ગ્રંથ વિશે બહુ જ ઓછી જ્ઞાન આપવામાં આવે છે. એટલા માટે જ આપણે આ એક મુવમેન્ટ શરૂ કરી કે ભાઈ કમસે કમ આપણા મુખ્ય ગ્રંથો વિશે આપણને આપણા બાળકો પૂછે, કોઈ પણ પૂછે તો આપણને એટલી તો ખબર હોય કે આપણા ધર્મના નામ શું ગ્રંથોના, ત્યાર પછી એમાં વિષય શું છે, એના ઋષિમુનિ કોણ, એમાં કેટલા મંત્રો છે. આટલું જો આપણને આવડે ને તો ઘણો પ્રભાવ પડે. એટલે આપણે આપણા મુખ્ય ગ્રંથોનું અધ્યયન અહીંયા કરીએ છીએ. તો 4 વેદના નામ એ તો આપણે બધાને આવડવા જ જોઈએ. 4 વેદના નામ વાલજીભાઈ તમે બોલો. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. તમે બોલો. ऋग्वेद, यजुर्वेद, सामवेद, अथर्ववेद. ऋग्वेद, यजुर्वेद, सामवेद, अथर्ववेद. बहुत सरस. તમે બોલો જોઈએ. યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. બહુ સરસ. તમે બોલો જોઈએ. ઋગ્વેદ, બહુ સરસ. તમે બોલો જોઈએ. અથર્વવેદ, બહુ સરસ. હાજી. અથર્વવેદ, બહુ સરસ. પછીથી હાજી ભાઈ. ऋग्वेद, यजुर्वेद, सामवेद, अथर्ववेद. બહુ સરસ જી. તમે ऋग्वेद, यजुर्वेद, सामवेद, अथर्ववेद. બહુ સરસ બેન. તમે બોલી જાઓ. બહુ સરસ દીકરી, તું બોલજે. ऋग्वेद, यजुर्वेद, सामवेद, अथर्ववेद. બોલો. ऋग्वेद, યજુર્વેદ, અથર્વવેદ. વાહ, બહુ સરસ. દીકરી માટે તાળીઓ પાડો. બેટી તું બોલ જોઈએ. ऋग्वेद, યજુર્વેદ, અથર્વવેદ. બહુ સરસ બેન. તમે બોલો જોઈએ. ऋग्वेद, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. બહુ સરસ બેન, બહુ સરસ. આ રીતે આપણે 4 વેદ, આપણને કોઈ પૂછે કે ભાઈ 4 વેદના નામ, તો આપણે આ ક્રમમાં જ યાદ રાખશું. આમ તો ગમે એમાં ડાવડા બોલો તો પણ ચાલે, પરંતુ ક્રમમાં એટલા માટે આપણે યાદ રાખવા છે કે પછી એની સામે આપણે એના વિષય મૂકશું, એના ઋષિમુનિ મૂકીએ, એના મંત્રોની સંખ્યા, એટલે આમ આખો કોઠો બનતો જાય. તો ઋગ્વેદ, એની સામે એના ઋષિને હવે નામ બોલીએ. ऋग्वेदના ઋષિ છે અગ્નિ ઋષિ, યજુર્વેદના ઋષિ વાયુ ઋષિ, સામવેદના ઋષિ આદિત્ય ઋષિ અને અથર્વવેદના ઋષિ અંગિરા ઋષિ. આ એના 4 ઋષિમુનિ. એટલે આપણે આ ક્રમમાં યાદ રાખીએ છીએ. બેટા બોલજો એ 4 ઋષિમુનિના નામ. અગ્નિ ઋષિ, અંગિરા ઋષિ. બહુ સરસ. દીકરા માટે તાળીઓ પાડો. જો બહુ સરસ યાદ રહી જાય છે એમને. તો 4 વેદ, એના 4 ઋષિમુનિ. અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. એના પછી આગળ આવશે 4 વેદના વિષય. કયા વેદમાં કયો સબ્જેક્ટ વિષય છે એના માટેનું. એ કોઈને યાદ છે? હા બેટા તું બોલ. આ દીકરો આપણું હોમવર્ક પૂરું કરીને આવે છે. બહુ સરસ. જ્ઞાન, જ્ઞાન, કર્મ, ઉપાસના, વિજ્ઞાન. બહુ સરસ. દીકરા માટે તાળીઓ પાડો. ઋગ્વેદ જ્ઞાનનો વિષય છે, યજુર્વેદ કર્મ, સામવેદ ઉપાસના, અથર્વવેદ વિજ્ઞાન. આ 4 એના વિષય છે. એના પછી 4 વેદમાં કયા વેદમાં કેટલા મંત્રો, એ કોઈને યાદ છે? દીકરાને જ યાદ છે. હવે તું જ બોલા. અરે વાહ બેટા, બહુ સરસ, બહુ સરસ. સૌથી મોટો પહેલો ઋગ્વેદ 10,552 મંત્રો, યજુર્વેદ
1975 મંત્રો, સામવેદ સૌથી નાનો 1875 મંત્રો અને અથર્વવેદ 5977 મંત્રો. બેન તમે બોલો જોઈએ. જી બહુ સરસ, બેન માટે તાળીઓ પાડો, બહુ સરસ. તો આ રીતે આપણે મંત્રોની સંખ્યા છે. ત્યાર પછી ઉપવેદ, ચારે ચાર વેદના 4 ઉપવેદ છે. એ ઉપવેદનું નામ કઈ યાદ આવે છે કોઈને? બેટા તને? અર્થવેદ, બહુ સરસ, દીકરા માટે તાળીઓ પાડો. 4 વેદ, એના 4 ઉપવેદ: આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અર્થવેદ. આ 4 એના ઉપવેદ છે. હવે આવશે 4 બ્રાહ્મણ ગ્રંથો. 4 વેદ, એના 4 ઉપવેદ, 4 બ્રાહ્મણ ગ્રંથો. બ્રાહ્મણ ગ્રંથો કોઈને યાદ છે? બહુ સરસ બેટા, ખૂબ સરસ. હવે એ કે કોઈને ચાન્સ આપો ભાઈ. બરાબર છે, બરાબર છે. તમને બેન કોઈને યાદ છે? એક એકનું હું બોલું, તમે બોલજો. ઐતરેય બ્રાહ્મણ ગ્રંથ, સતપથ બ્રાહ્મણ ગ્રંથ, તાંડેય બ્રાહ્મણ ગ્રંથ, ગોપથ બ્રાહ્મણ ગ્રંથ. ફરી પાછા બધા બોલીએ, હું બોલાવું પછી. ઐતરેય બ્રાહ્મણ ગ્રંથ, સતપથ બ્રાહ્મણ ગ્રંથ, તાંડેય બ્રાહ્મણ ગ્રંથ, ગોપથ બ્રાહ્મણ ગ્રંથ. ઐતરેય બ્રાહ્મણ ગ્રંથ, સતપથ બ્રાહ્મણ ગ્રંથ, તાંડેય બ્રાહ્મણ ગ્રંથ, ગોપથ બ્રાહ્મણ ગ્રંથ. આ 4 એના બ્રાહ્મણ ગ્રંથ છે. 4 બ્રાહ્મણ ગ્રંથ પછી 6 એના અંગ આવે છે. 6 અંગ પછી 6 ઉપાંગ આવે છે. 6 ઉપાંગ પછી 6 ઉપાંગના ઋષિમુનિઓ આવશે અને એના પછી 11 ઉપનિષદ આવશે. આ રીતે આપણા ઋષિમુનિઓએ સિલેબસ આપ્યો છે. જેણે વેદ શીખવા છે એણે શરૂઆત ક્યાંથી કરવી? તો ઉપનિષદથી. આ સિલેબસ છે. પહેલા ઉપનિષદ શીખાય, પછી બ્રાહ્મણ ગ્રંથો શીખાય, ભાઈ ઉપનિષદ શીખાય, પછી દર્શન શાસ્ત્રો શીખાય, એના પછી 6 એના અંગ શીખાય અને એના પછી બ્રાહ્મણ ગ્રંથો, એના પછી એના ઉપવેદ અને પછી વેદ. એ રીતે આપણે શીખીએ તો સહેલાઈથી શીખવા મળે. આપણે કોઈ પણ ભણવા બેસીએ, ડાયરેક્ટ કોઈ કોલેજની બુક્સ આપણે આપી દઈએ પેલા બીજા ધોરણવાળાને, તો આપણે એમાં કંઈક સમજ નહીં પડે અને આપણે મૂકી દેશું. એ જ રીતે વેદમાં પણ સીધા વેદને વાંચવા માંડશો તો આપણે એમ થાય કે આમાં તો કંઈ સમજાતું જ નથી, કારણ કે એના શબ્દોથી આપણે પરિચિત નથી, એના વિશે આપણે કંઈ ખ્યાલ નથી, એટલે આપણને બહુ ઇન્ટરેસ્ટ નહીં પડે. એટલે આપણા ઋષિમુનિઓએ આ એક સિલેબસ આપ્યો કે આમ તો ઉપનિષદો અત્યારે ઘણા બધા છે. કોઈ 150 કહે છે, કોઈ 200 કહે, કોઈ 250 કહે. જેને ઠીક લાગે એને ઉપનિષદો બનાવી નાખ્યા છે. પરંતુ ઋષિમુનિઓએ જે માન્યતા આપી છે એવા માત્ર 11 ઉપનિષદ છે. એ માત્ર 11 જ ઉપનિષદ છે. એ 11 ઉપનિષદમાં પણ મુખ્ય ઉપનિષદ એક છે. પહેલું ઈશાવાસ્ય ઉપનિષદ. ઈશાવાસ્ય ઉપનિષદ બોલો જોઈએ. ઈશાવાસ્ય ઉપનિષદ. હું બોલું પછી બોલજો. ઈશાવાસ્ય ઉપનિષદ. આ છે એ મુખ્ય ઉપનિષદ છે. એ મુખ્ય એટલા માટે છે કે આપણા જે 4 વેદ છે એમાંનું બીજું યજુર્વેદ જે છે એ યજુર્વેદનો 40મો અધ્યાય એ આપણા મનુષ્ય જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. એ મનુષ્ય જીવન માટે ખૂબ ઉપયોગી હોવાને કારણે આપણા ઋષિમુનિઓએ એવું કર્યું કે ભાઈ 4 વેદ કદાચ કોઈ ન ભણે, માત્ર યજુર્વેદનો 40મો અધ્યાય અગર ભણી લઈએ
તો પણ મનુષ્ય જીવન માટે પર્યાપ્ત છે. એટલે એમણે યજુર્વેદના 40મા અધ્યાયને જુદો કર્યો અને એનું નામ આપી દીધું ઈશાવાસ્ય ઉપનિષદ. એને ઈશો ઉપનિષદ શોર્ટમાં બોલે અને પૂરેપૂરું બોલે તો ઈશાવાસ્ય ઉપનિષદ. તો આપણે ઈશો ઉપનિષદ અને ઈશાવાસ્ય ઉપનિષદ બંને એક જ છે, અને એ છે યજુર્વેદનો 40મો અધ્યાય. એમાં મામૂલી થોડા એકાદ બે મંત્રમાં ફરક કર્યો છે ઋષિ મુનિઓએ, બાકી જેમ 40મો અધ્યાય છે એમ જ એમણે બધા જ મંત્રો લઈ અને એને અલગ કર્યું. ઉપનિષદની મહત્તા કરતા કરતા આપણા ઋષિ મુનિઓએ તો એને મહાન ગણાવ્યા, પરંતુ વિદેશી લોકોએ પણ ઉપનિષદને ખૂબ મહત્વ આપ્યું છે. એમાં જર્મનીના મેક્સ મુલર એવા પણ ઘણા બધા વિદ્વાનો છે કે એમણે પણ એવું કીધું કે ભાઈ ઉપનિષદ તો આધ્યાત્મની શિખર ઉપર પહોંચવું હોય તો એમણે ઉપનિષદ વાંચવા જોઈએ. એવી જ રીતે આપણા દેશમાં પણ ઉપનિષદનું મહત્વ કરતા કરતા આપણા વિદ્વાનો એમ કહે છે કે માની લ્યો કે આધ્યાત્મિક ગ્રંથોમાં બધે આગ લાગી જાય અને બધા જ ગ્રંથો બળી જાય, પરંતુ 11 ઉપનિષદ બચી જાય તો પણ મનુષ્ય જીવન માટે કાફી છે. એનાથી આગળ વાત કરતા એમણે એમ કરી કે માનો કે 11 ઉપનિષદમાં આગ લાગી, પરંતુ એક ઉપનિષદ બચી જાય, ઈશાવાસ્ય ઉપનિષદ, તો પણ મનુષ્ય જન્મ માટે કાફી છે. એનાથી આગળ વાત કરતા એમણે એમ લખ્યું કે માનો કે ઈશાવાસ્ય ઉપનિષદમાં આગ લાગી, પરંતુ માત્ર એના પહેલા 3 મંત્રો અગર બચી જાય તો પણ મનુષ્ય જીવન માટે પર્યાપ્ત છે. આટલી બધી ઉપનિષદની મહત્તા કરી છે કે ઉપનિષદના 3 મંત્રો પણ આપણી સામે આવી જાય તો આપણું જીવન ધન્ય બની જાય. તો આ ઉપનિષદ છે. ઉપનિષદ 11 છે. હું બોલાવું, તમે બોલજો. ઈશાવાસ્ય ઉપનિષદ, કેનો ઉપનિષદ, કઠો ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ, મુંડકો ઉપનિષદ, માંડુક્યો ઉપનિષદ, ऐतरेय उपनिषद, तैत्तरीय उपनिषद, बृहदारण्यक उपनिषद, छांदोग्य उपनिषद, श्वेताश्वतरो उपनिषद. આ આપણા 11 ઉપનિષદ છે. તો આ 11 ઉપનિષદ આપણને છેક વેદ સુધી આપણને પહોંચાડે છે. હવે વેદનું મૂળભૂત સિદ્ધાંત ઉપર થોડી વાતો કરી લઈએ. તમારે લોકોએ આજે આપણે જે કંઈ બોલ્યા, 4 વેદ, 4 ઋષિમુનિ, 4 એના વિષય, 4 વેદમાં મંત્રોની સંખ્યા, આ બધું જ આવતે વખતે થોડું લેશન કરીને આવવાનું છે. તમને અહીંયાથી લાલ બુક જે આપે છે એની અંદરમાં આ બધું લખેલું છે, એ લઈ જાજો અને થોડું અધ્યયન કરીને આવજો. હવે વેદનો જે મૂળ સિદ્ધાંત છે એના ઉપર આપણે વાત કરીએ. આપણા આધ્યાત્મની અંદરમાં અલગ અલગ થિયરીઓ ચાલે છે. કોઈ દ્વૈતવાદની વાત કરે છે, કોઈ અદ્વૈતવાદની વાત કરે છે. આદ્ય જગતગુરુ શંકરાચાર્યજીએ અદ્વૈતવાદ આપ્યો આપણને. એ જ રીતે પરમપિતા પરમાત્મા વેદમાં ત્રૈતવાદને આપે છે. વેદ આપણો ઈશ્વરે કયો વાદ આપ્યો? ત્રૈતવાદ. અદ્વૈતવાદનો મતલબ બે નહીં. દ્વૈતવાદ એટલે બે, અદ્વૈત એટલે બે નહીં. એને એક પણ કહી શકાય અથવા એકથી બે વધારે પણ કહી શકાય, પણ બે નહીં. એટલે અદ્વૈત. બે નહીં. એક પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, પણ એમણે અદ્વૈતને એકમાં જ સમાવી લીધેલો છે, અદ્વૈતવાદ. પછી દ્વૈતવાદ. અને વેદ આપણો જે કહે છે એ ત્રૈતવાદને માને છે. ત્રૈતવાદ, વેદની અંદરમાં ત્રૈતવાદ એટલે શું? તો એની અંદર
ત્રણ તત્વોને નિત્ય કીધા છે. એક પરમાત્મા, બીજા અનેક જીવાત્માઓ અને ત્રીજી પ્રકૃતિ. પરમાત્મા, જીવાત્માઓ અને પ્રકૃતિ, આને ત્રણેયને નિત્ય કીધા છે. હવે અહીંયા આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ પ્રકૃતિ એને નિત્ય કઈ રીતે કીધી. આપણે બધા જોઈએ છે કે પ્રકૃતિ તો વિનાશ થાય છે, તો એને નિત્ય કઈ રીતે ગણ્યું? તો એને એ અર્થમાં અહીંયા પ્રકૃતિ શબ્દ વાપર્યો છે. આપણે બે રીતે પ્રકૃતિ બોલીએ છીએ. જે નરી આંખે જોઈએ છે એને પણ પ્રકૃતિ કહીએ છીએ, અને એક જે વેદમાં જે પ્રકૃતિને નિત્ય કીધી છે એ નિત્ય પ્રકૃતિ આ નરી આંખે જોવાય એના માટે નથી. એ નિત્ય શબ્દ જેમાંથી આ બધું બન્યું, એ મૂળ જે કારણ છે એને આપણે પ્રકૃતિ કહીએ છીએ. અને આપણે બધાએ જ એક શબ્દો સાંભળેલા છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ ત્રણ તત્વો જે છે એ મૂળ તત્વ છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ ત્રણેયને એક શબ્દમાં કોઈને બોલવું હોય તો એ પ્રકૃતિ તરીકે આપણા વિદ્વાનો એને બોલે છે. તો જ્યારે જ્યારે વેદની અંદરમાં પ્રકૃતિની વાત આવે ત્યારે ત્યારે આપણે સત્વગુણ, રજોગુણ અને તમોગુણને પ્રકૃતિ તરીકે ગણવાની. જે નરી આંખે દેખાય છે એ પ્રકૃતિ નથી. એ તો આપણે શબ્દ વાપરીએ છીએ કે જે ભાઈ આ પ્રકૃતિ કેવી સરસ બનાવી પરમાત્માએ. પણ અહીંયા જ્યારે વેદમાં વાત આવે ત્યારે આપણે વૈદિક દ્રષ્ટિએ જ પ્રકૃતિને લેવાની. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એને આપણે પ્રકૃતિ ગણીએ છીએ. એ મૂળ તત્વ, એ નિત્ય છે. એ કોઈ દિવસ એનો નાશ થતો નથી અને કોઈ દિવસ એ બનતું નથી. એ જ રીતે આત્માઓ, આત્માઓ જેટલી સંખ્યા છે આપણી દ્રષ્ટિએ અનંત, પરંતુ પરમાત્માની દ્રષ્ટિએ તો એની પણ ફિક્સ સંખ્યા છે. આપણે ગણી ન શકીએ, પરંતુ પરમાત્મા તો સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે. એટલે એની દ્રષ્ટિએ જ કહીએ તો આત્માઓ ફિક્સ છે સંખ્યા. એ ફિક્સ સંખ્યામાં પણ આત્મામાં પણ કોઈ દિવસ ઉમેરો થઈ શકે નહીં, એમ આત્માનો નાશ પણ શક્ય નથી. એટલે જ શ્રી કૃષ્ણજીએ ગીતાની અંદરમાં કીધું, આત્માને ન મારી શકાય, ન બાળી શકાય, ન ભીંજવી શકાય, ન કાપી શકાય, ન એને સૂકવી શકાય. આ રીતે જે કંઈ વાત કરી તો એનો અર્થ એ છે કે આત્મા નિત્ય છે. જો નિત્ય એને જ કહેવાય કે એમાં ન ઉમેરો થાય ના ઘટાડો થાય. ઉમેરો થાય તો એનો મતલબ નવું બન્યું, તો એ નિત્ય નથી. બને એનો આપણામાં કહેવત છે, જે ઉત્પન્ન થાય એનો નાશ થાય. આપણે જે પ્રકૃતિનો નાશ થાય છે એનું કારણ જ છે કે આ બધું ઉત્પન્ન થયેલું છે મૂળ ત્રણ તત્વમાંથી, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એને પરમાત્માએ મિક્સ કરી અને આગળ 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 બધું બનાવ્યું. જે કંઈ બન્યું છે એ બધાનો નાશ શક્ય છે, પરંતુ નાશ થતા 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 ફરી પાછો જ્યાં મૂળ તત્વમાં વયું જાય, સત્વ, રજ અને તમ, એમાં પછી કોઈ જાતનો ફેરફાર થઈ શકે નહીં. તો ત્રણ તત્વ વેદ આપણો નિત્ય માને છે. પરમાત્મા, જીવાત્માઓ અને પ્રકૃતિ. આ ત્રણ તત્વમાં બે તત્વ ચેતન છે અને એક તત્વ જળ છે. પરમાત્મા અને જીવાત્માઓ એ ચેતન છે, જ્યારે પ્રકૃતિ જે છે એ જળ છે. તો આનો આ ત્રણનો વિભાજન આપણે કર્યું. પરમાત્મા, જીવાત્માઓ અને પ્રકૃતિ, એમાં બે ચેતન અને એક જળ. જળ જે છે એ હંમેશા જળ રહે. આ એક વેદનો નિયમ છે, સિદ્ધાંત છે. જળ કોઈ દિવસ ચેતન બની જ ના શકે. આ વેદનો સિદ્ધાંત. જળ હંમેશા જળ જ રહે.
જળમાંથી કોઈ દિવસ આગળ જતા ચેતન શક્ય જ નથી, કારણ કે એ જળ છે એટલે એ જળ જ રહે. અને ચેતન કોઈ દિવસ જળ બની શકે નહીં. આ નિયમ લખી લેજો બેન બરાબર. જળ કોઈ દિવસ ચેતન બને નહીં અને ચેતન કોઈ દિવસ જળ બને નહીં. આ નિયમ છે વેદનો પરમાત્માએ આપેલો, જેમાં કોઈ અટલ નિયમો છે. આમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. બીજો નિયમ, જળ ચેતનમાંથી કોઈ દિવસ શક્તિ લઈ ના શકે. જળ ચેતનમાંથી કોઈ દિવસ શક્તિ લઈ ન શકે. અને જળ ચેતનને શક્તિ આપી ન શકે. જળ ચેતનમાંથી શક્તિ લઈ પણ ન શકે, એ જ રીતે ચેતનને શક્તિ આપી પણ ન શકે. એનો અર્થ એ થાય કે ચેતન એની અલગ સત્તા છે. ચેતન પોતાની શક્તિથી જ બધું કામ કરે છે. એ કોઈ દિવસ જળમાંથી કંઈ લઈ શકતો નથી, એમ જળને કંઈ આપી પણ શકતો નથી. આ થઈ ગયું બીજો નિયમ. જળ હંમેશા જળની જ શક્તિનો ઉપયોગ કરે છે અને ચેતનની શક્તિનો ઉપયોગ કરે છે. તો આ ત્રણ તત્વ, પરમાત્મા, જીવાત્માઓ અને પ્રકૃતિ. પરમાત્મા અને જીવાત્માઓ એ ચેતન છે, જ્યારે પ્રકૃતિ જળ છે. પ્રકૃતિ જળ હોવાથી એની સત્તા અલગ છે, સ્વતંત્ર સત્તા છે. જીવાત્માઓ નિત્ય તત્વ હોવાથી એની પણ સત્તા સ્વતંત્ર છે અને અલગ છે. એ જ રીતે પરમાત્મા એ પણ ચેતન શક્તિ હોવાથી, એક અલગ શક્તિ હોવાથી એ પણ પોતાની સ્વતંત્ર સત્તા અને એની અલગ શક્તિ છે. હવે અહીંયા એક પ્રશ્ન એ આવે કે પરમાત્મા આ બધામાં કઈ શક્તિ આપી શકે? પરમાત્મા આમાંથી કઈ શક્તિ લઈ શકે? આવો પણ પ્રશ્ન આવે. આનું પણ તમે ચિંતન મનન કરજો કે આપણે બધા સામાન્ય રીતે એવું બોલીએ છીએ કે ઈશ્વર ઈચ્છા વગર પાંદડું પણ હલી શકે નહીં. હવે અહીંયા આને સમજવા માટે એક ઉદાહરણથી આપણે સમજીએ. આપણે બધાએ ઘણા મોટા મોલમાં, એરપોર્ટમાં, દરેક જગ્યાએ એક ઓટોમેટિક ડોર જોયેલો છે. આપણે સામે જઈએ એટલે એ ડોર ખુલી જાય અને જેવા આપણે વયા જાય પાછો બંધ થઈ જાય. એવા નળે આપણે જોયા છે. નળની નીચે હાથ રાખો એટલે પાણી મંડે આવવા, જેવો હાથ લઈ લ્યો એટલે પાણી બંધ થઈ જાય. હવે આ જે ડોર લોક અને અનલોક થાય છે, બંધ થાય અને ખુલે છે, એનો કરનારો કોઈ ચેતન છે. એની રીતે એ ફિટ નથી થઈ ગયું. એ જે મેકેનિઝમ છે એનું કરનારો તો કોઈ ચેતન છે ને, કોઈ ફેક્ટરીમાં બન્યું છે એ મેકેનિઝમ. હવે એ ફેક્ટરીમાં જે બનાવ્યું છે એ જે ચેતન તત્વ જે છે એણે એની અંદરમાં કોઈ શક્તિ એની નાખી છે પોતાની? તો કે નહીં. એણે તો જે 5 મહાભૂતમાંથી બનેલી વસ્તુ એનો જ એમાં ઉપયોગ કર્યો છે. એની અંદરમાં જે કાંઈ બેટરી નાખવી છે, જે કાંઈ કરવું છે, એ બધું જ જળ વસ્તુનો જ ઉપયોગ એની અંદરમાં કર્યો છે. ઇલેક્ટ્રિક તો એ જળ, એની અંદરમાં જે કાંઈ બેટરી યા પાવર અંદર સેવ થતો હશે યા મેકેનિઝમ હશે, બેરિંગ હશે, જે કાંઈ હશે એ બધું જ જળ છે. ફક્ત એણે એક વ્યવસ્થા કરી અને હવે આપણે જેવા સામે જઈએ એટલે એ ખુલી જાય. હવે એ ચેતનને ત્યાં પરમનન્ટ રહેવાની જરૂર નથી. એ ચેતન વ્યક્તિએ, ચેતન કોઈ છે એણે એક એમાં વસ્તુઓ નક્કી કરી અને ગોઠવી દીધું. હવે આપોઆપ કામ કરે છે. આ જ રીતે પરમપિતા પરમાત્મા બહુ મોટા સાયન્ટિસ્ટ છે. જેમ આપણે તો અલ્પ શક્તિ, અલ્પ જ્ઞાનવાળા હોવા છતાં આવી સરસ વ્યવસ્થાઓ કરી લઈએ તો આ તો પરમાત્મા છે.
એ પરમાત્મા આ બધી જ વ્યવસ્થા, જેમ આપણી પાસે આ બધી ભૌતિક વસ્તુઓ છે, આપણે પણ આપણા તરફથી કાંઈ એમાં ઉમેર્યું નથી, આપણે માત્ર બુદ્ધિનો ઉપયોગ કર્યો. બાકી જેમ અત્યારે આ સ્પીકર છે, આની અંદરમાં કોઈ ચેતન નથી, એક મશીન ગોઠવી દીધું, હું બોલું છું એ બધે સ્પીકર સુધી જાય અને તમારા સુધી પહોંચે. આમાં આપણું ચેતનનું કાંઈ જ નથી. આ બધું જળની રીતે જ વાયરિંગ કામ કરે, એમાંથી અવાજ કાઢવો એ જળ જ કાઢે. એમાંય પછી ખૂબી કેવી, જેવો અહીંયાથી અવાજ ગયો એવો જ અવાજ એ બહાર કાઢે. મારી જગ્યાએ બીજા કોઈ વ્યક્તિ આવી જાય, વાલજીભાઈ કે અશ્વિનભાઈ, તોય ખબર પડી જાય કે આ સુરેશભાઈ નથી બોલતા, આ તો અશ્વિનભાઈ બોલે છે, આ તો વાલજીભાઈ બોલે છે. અવાજની પણ ખબર પડે એટલું બધું મેકેનિઝમ આપણા સાયન્ટિસ્ટોએ ગોઠવું. હવે આનો અર્થ એમણે આમાં કોઈ પોતાની ચેતન વસ્તુ નાખી નથી. આ તો જે કાંઈ પ્રકૃતિમાંથી સાયન્સની રીતે બનાવી શકાય એ જ વસ્તુ આની અંદરમાં નાખેલી છે. આ જ રીતે પરમાત્માએ પણ આ એક બધી જ વ્યવસ્થાઓ કરી. આપણે અલ્પશક્તિ એટલે નાની નાની વસ્તુ બનાવી, જ્યારે સ્વયં પરમાત્મા સર્વશક્તિમાન હોવાથી આપણે જેમ ઘરમાં હીટર બનાવીએ નાનું એવું, જેમાં ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરી અને એ આખું લાલ થઈને ગરમ અંદરથી અગ્નિ કાઢે. પરમપિતા પરમાત્મા બહુ મોટો શક્તિશાળી, એટલે એણે સૂર્ય બનાવ્યો. એણે આ 5 મહાભૂતમાંથી જ સૂર્ય બનાવ્યો, જે 5 મહાભૂતમાંથી આપણે હીટર બનાવ્યું. આ જ વસ્તુ એમણે ત્યાં બનાવેલી છે, જેની અંદરમાંથી સતત અગ્નિ નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. સૂર્ય 5 મહાભૂતમાંથી જ બનેલો છે કે માત્ર એક અગ્નિમાંથી? તમે બધામાંથી કોઈ જવાબ આપવો જોઈએ. 5 મહાભૂતમાંથી. તો એમાંથી તો નકરી અગ્નિ જ નીકળે છે, અને કઈ રીતે તમે 5 મહાભૂત કહેશો? સમજાવવો જોઈએ. એમાં તો નકરો ગોળો જ છે, ભયંકર અગ્નિ જ નીકળે છે. તો 5 મહાભૂત કઈ રીતે કહી શકાશે? 5 મહાભૂત કોઈ બહુ સરસ ભાઈના જવાબ માટે તાળીઓ પાડો. 5 મહાભૂતમાંથી જ બનેલો છે. 5 મહાભૂતમાંથી એટલા માટે, એનું પ્રૂફ આપણી પૃથ્વી છે. આ પૃથ્વી પણ સૂર્યનો જ એક ભાગ છે. વર્ષો પહેલા, વર્ષો મતલબ આ તો ઘણું બધું, જ્યારે આ 2 અબજ તો આ સૃષ્ટિની શરૂઆતને થઈ ગયા, આ બધી એની પહેલાની વાતો છે. સૂર્યમાં એક મોટો ધડાકો થયો, બ્લાસ્ટ થયો, અને એમાંથી એક ટુકડો જુદો પડ્યો. એ ટુકડો જ આ આપણી પૃથ્વી છે. આ પણ જ્યારે એમાંથી જુદો પડ્યો ત્યારે આ ધગધગતો ગોળો જ હતો, પરંતુ નાનો પીસ હોવાથી આ જલ્દી ઠંડો થઈ ગયો. અને જલ્દી ઠંડો થયો. આજે પણ એના પેટાળમાં આપણે બધા જાણીએ છીએ કે લાવા નીકળે છે. એ લાવા જે ગરમા ગરમ બધું નીકળે છે, એનું કારણ જ એ છે કે આ આખો ગોળો એક દિવસ ધગધગતો અગ્નિનો ગોળો જ હતો. હવે જેમ જેમ ઠંડો થયો, સાયન્સની રીતે આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ ગરમ વસ્તુ ઠંડી થાય એટલે એમાંથી બાફ નીકળે, વરાળ નીકળે. એ વરાળ ઉપર ગઈ, ઠંડી થઈ, વળી પાછા વાદળાના રૂપે, વરસાદના રૂપે આ ધરતી ઉપર જ આવ્યા. આ ગોળો વધે ને વધારે ઠંડો થતો ગયો. એક સમય એવો આવ્યો કે એની ઉપલી સપાટી સાવ ઠંડી થઈ ગઈ અને એમાં પાણી ભરાણા. પાણી ભરાણા એટલે એમાંથી જીવ સૃષ્ટિ શરૂ થઈ. એમાં એમ કરતા 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 મનુષ્યને આપણે બધા બન્યા. તો આ બધું 5 મહાભૂતમાંથી જ બનેલું છે. પૃથ્વી, સૂર્ય, ગ્રહો જે કાંઈ છે એ બધું જ 5 મહાભૂતમાંથી. અને 5 મહાભૂત શેમાંથી બન્યા? તો સત્વ, રજ અને તમ. આ સત્વ, રજ, તમમાંથી જ આ 5 મહાભૂત બન્યા છે. એટલે હવે આપણે લોકોએ આજના લેસનમાં આ શીખવાનું છે. 4 વેદના નામ, 4 વેદના ઋષિમુનિઓ, 4 વેદના સબ્જેક્ટ વિષય, અને 4 વેદના મંત્રોની સંખ્યા. એના પછી
વેદ ત્રૈતવાદને માને છે. પરમાત્મા, જીવાત્માઓ અને પ્રકૃતિ આ ત્રૈતવાદને નિત્ય માને છે. ત્રણે ત્રણ તત્વ નિત્ય છે. પરમાત્મા, જીવાત્માઓ અને પ્રકૃતિ એ નિત્ય છે. અને નિત્યની ડેફિનેશન શું, એની વ્યાખ્યા શું? તો નિત્ય જે કોઈ દિવસ ઉત્પન્ન થયું નથી અને જેનો કોઈ દિવસ વિનાશ થવાનો નથી. આ બાજુ અનાદિ અને આ બાજુ અનંત, એનું નામ જ નિત્ય. આદિ હોય તો એનો અંત હોય, પણ અનાદિ તો આ બાજુ અનંત. તો આ ત્રણે ત્રણ તત્વો નિત્ય છે, અનાદિ અને અનંત છે. પરમાત્મા અનાદિ અને અનંત છે, જીવાત્મા અનાદિ અને અનંત છે, પ્રકૃતિ અનાદિ અને અનંત છે. એટલે કે ત્રણે ત્રણ નિત્ય છે. ત્રીજું લેશન, પ્રકૃતિ જે બની છે એ ત્રણ તત્વોની બની છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ ત્રણ તત્વોમાંથી પ્રકૃતિ બની છે. આ બધું જ જાણવું એટલા માટે આપણા માટે જરૂરી છે. હવે અહીંયા આપણે એ વિચારીએ કે આ સિદ્ધિ આધ્યાત્મની વાતોમાં આવા બધા ગણિતની શું જરૂર છે? આપણે સ્વાભાવિક આવો પ્રશ્ન થાય, આ બધું યાદ રાખીને શું કરવું? એના કરતાં તો સીધું સમાધિમાં કેમ બેસવું એ બતાવી દો ને, એટલે અમે સરળ રસ્તે પરમાત્માની નજીક વયા જઈએ. તો આ બધું જ આટલી મગજમારી કરવી, આટલું યાદ કરવું, આ શું કામ? તો આપણા ઋષિમુનિઓ આ એટલા માટે કહે છે, જો શોર્ટકટ હોત તો આપણા મહાન ઋષિમુનિઓ આપણને સીધી જ બતાવી દે કે ભાઈ આ કોઈ મગજમારીમાં જવાની જરૂર નથી, આ કંઈ યાદ કરવાની જરૂર નથી. તમે જેટલા ઋષિમુનિઓના નામ યાદ કરો, પતંજલિ, કપિલ, કણાદ, ગૌતમ, જૈમિની, વ્યાસ, વશિષ્ઠ, વાલ્મીક, કોઈ પણ ઋષિમુનિને લઈ લ્યો, કોઈ ઋષિમુનિએ શોર્ટકટ બતાવી નથી. યાજ્ઞવલ્ક, બધા જ ઋષિમુનિઓએ કીધું કે જો પરમાત્મા સુધી પહોંચવું હોય તો આ બધા જ રસ્તામાંથી તમારે પાસ થવું પડશે. આ ગ્રંથોનું અધ્યયન કરી અને આપણને વિદ્વાનો એટલું સરળતાથી સમજાવે છે કે અત્યારે આપણા વચ્ચે કોઈ એક અજાણ વ્યક્તિ આવી અને બેસી જાય, હવે એ કોણ છે આપણને ખબર નથી, એટલે આપણે બધા જ એની સાથે એક સામાન્ય, જેમ આપણા વ્યક્તિ તરીકે જ એની સાથે વ્યવહાર કરશું. પણ જેવી ખબર પડે કે આ તો તામિલનાડુના ચીફ મિનિસ્ટર છે, તો હવે આપણી એના પ્રત્યે વાત કરવાની, એમના પ્રત્યેનો વ્યવહાર બધો બદલી જશે કે ભાઈ આ તો બહુ મોટા માણસ છે. એમ કરતાં કરતાં આપણે જર્મનીના જે કંઈ ત્યાંના ચાન્સલર કે પ્રાઇમ મિનિસ્ટર કે છે એમના વિશે આપણે ખબર નથી, ઇટલી વિશે ખબર નથી, ઓળખતા નથી, અહીંયા આવીને સામાન્ય રીતે બેસી ગયા, તો આપણે બધા એને સામાન્ય વ્યવહાર કરશું. પણ જેવી ખબર પડે કે આ તો ઇટાલીના વડાપ્રધાન, તો આપણો આખો ભાવ બદલી જશે. કારણ કે જ્યારે ખબર પડે કે એની શક્તિ શું છે, એને બીજી રીતે સમજવું હોય, તો અહીંયા આપણે આ જે ગલી છે, આપણો રોડ, એ રોડમાં કાંઈ ગટરનો પ્રોબ્લેમ હોય યા કંઈ સામાન્ય લાઇટનો પ્રોબ્લેમ હોય તો આપણે કોની પાસે એ ફરિયાદ કરવા જશું? કોર્પોરેટ પાસે. કોર્પોરેટર અહીંયાના જે કોઈ હોય એમને આપણે કહેશું. આપણે આ ગટરની આવી કમ્પ્લેન આપણા સીએમને નહીં કહેવા જઈએ કે મુખ્યમંત્રી આવ્યા તો એને કહીએ કે ભાઈ અમારી ગટર તો સાફ કરાવી દો. જો આપણે એની પાસે કમ્પ્લેન કરીએ, કાં તો કરીએ કે આપણને એ ખબર જ નથી કે આમની શક્તિ શું છે, એટલે આપણે નજીવી વાતની માગણી કરી બેઠા. કારણ કે એની પાસે તો એના લેવલની જ માગણી કરવી જોઈએ કે અહીંયા એરપોર્ટની અંદરમાં ફલાણી વ્યવસ્થા કરવી, એના માટે તમે ક્યાંક ઉપર રજૂઆત કરો.
અહીંયા રાજકોટની અંદરમાં અમારે ઔદ્યોગિક ક્ષેત્રો સ્થાપવા છે, એના માટે અમારે આવી આવી વ્યવસ્થા જોઈએ, તમારે આના માટે કંઈક કરો. ત્યાંને કે બહુ મોટી ડિમાન્ડ હોય એ આપણે સીએમ સુધી પહોંચાડીએ, અને એના કરતાં મોટી છે તો પીએમ સુધી પહોંચાડીએ, વડાપ્રધાન સુધી. વડાપ્રધાનને અહીંયા આપણે કંઈક બહુ મોટું પ્રોગ્રામ કરવાની વાતો છે, જ્યાં આપણે રેલવે માટેની કંઈક મોટી મોટી ડિમાન્ડો જે અત્યારે આપણા સીએમના લેવલમાં નથી, જે સીધા પીએમમાં આવે, તો એની પાસે આપણે એ રજૂઆતો કરીએ. જ્યારે શક્તિની ખબર જ નથી તો આપણે માગણી પણ નહીં કરી શકીએ વ્યાજબી. કાં તો નાની એવી માગણી કરી બેસશું, અને કાં તો કોર્પોરેટરની ખબર નથી તો એની પાસે આપણે એરપોર્ટની માગણી કરી બેસું, જે એની શક્તિની બહારની વાત છે. એટલે આપણા ઋષિમુનિઓએ કીધું કે પહેલા તો પરમપિતા પરમાત્માને તમે બરાબર જાણો. જ્યારે પરમાત્માને બરાબર તમે ઓળખી લેશો, પરમાત્માની શક્તિ શું, પરમાત્મા કોણ, પરમાત્મા કેવો, પરમાત્મા ક્યાંથી, પરમાત્મા ક્યાં, આ બધા જ પ્રશ્નોને તમે બરાબર પરમાત્મા વિશે જાણી લેશો, પછી તમારી સામે પરમાત્માની વાત આવશે તો તમે બહુ સારી રીતે પરમાત્મા સાથે વ્યવહાર કરી શકશો. આજે તમે વિચારો, આ પૂરું જે બ્રહ્માંડ છે એની સાઈઝ કેવડી, કોઈને ખ્યાલ છે? આ બ્રહ્માંડની સાઈઝ વર્ષો પહેલા, ઘણા વર્ષ પહેલા, લગભગ 25-30 વર્ષ પહેલા બીબીસી લંડનમાં એક પ્રોગ્રામ આવે છે, હમસે પૂછીએ. એ લોકો સાયન્સની રીતે જ જવાબ આપે છે. એમાં કોઈ ઇન્ડિયામાંથી જ, ભારતમાંથી જ કોઈએ બીબીસી લંડનને પ્રશ્ન પૂછ્યો, હિન્દી પ્રોગ્રામ આવે છે એમાં એક હમસે પૂછીએનો પ્રોગ્રામ આવે છે. એમાં નરેશ અરોરાજી કરીને એ પ્રોગ્રામ લેતા જે તે વખતે, એ નરેશ અરોરાજીને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે આ બ્રહ્માંડની સાઈઝ કેવડી, તો બીબીસી લંડન વાળાએ જવાબમાં એવું આપ્યું કે આની સાઈઝની તો એટલી ખબર નથી, પરંતુ જે અત્યારના સાયન્ટિસ્ટોએ, આ 30 વર્ષ પહેલાનો જવાબ છે, અત્યારે તો એનાથી પણ ખૂબ આગળ વધી ગયા છે, પણ અત્યારે જે સાયન્ટિસ્ટોએ આ બ્રહ્માંડની સાઈઝ માટે વાત કરી, એ કે તમને હું જવાબ આપું જેના ઉપરથી તમે અંદાજ કરી શકશો કે આની સાઈઝ કેવડી. તો બીબીસી લંડનમાં એવો જવાબ આપ્યો કે આ પૃથ્વી છે એના કરતા અનેક ગણું મોટો આ સૂર્ય છે. પૃથ્વીથી કેટલા ગણો મોટો સૂર્ય છે, કોઈને ખ્યાલ છે? 2 ગણો, 5 ગણો, 10 ગણો, 50 ગણો, 1000 ગણો, 2000 ગણો? હે, 13 લાખ ગણો. ભાઈ માટે તાળીઓ પાડો, બહુ સરસ. પૃથ્વી કરતા સૂર્ય 13 લાખ ગણો મોટો છે. એનો મતલબ સૂર્યની સામે પૃથ્વી તો ટપકી છે, એના કરતા ઓલો 13 લાખ ગણો મોટો છે. આ જે 13 લાખ ગણો મોટો સૂર્ય છે એના કરતા અનેક ગણા મોટા સૂર્યો, 2 અબજ જેટલા ત્યારના સાયન્ટિસ્ટોએ ગોતી લીધા છે, એવો એમણે જવાબ દીધો. આ સૂર્ય કરતા અનેક ગણા મોટા સૂર્યો, 2 અબજથી વધારે 30 વર્ષ પહેલા સાયન્ટિસ્ટોએ ગોતી લીધા. આજે તો આ આંકડો બહુ મોટો થઈ ગયો છે. એક આ બીજો જવાબ એણે આપ્યો કે આપણે જે રાત્રિના તારાઓ જે જોઈએ છે, એ તારા જ્યાંથી નીકળ્યા એ પ્રકાશ અને આજે આપણી આંખ સુધી પહોંચ્યા, એને જે જગ્યાએથી નીકળ્યા અને આપણી આંખ સુધી પહોંચ્યા એમાં કરોડો પ્રકાશ વર્ષ એને ત્યાંથી અહીં પહોંચતા લાગે છે. આવું સાયન્ટિસ્ટોનો જવાબ છે. હવે કરોડો પ્રકાશ વર્ષ જો એ બોલે તો આપણે એ સમજવું પડશે કે એક પ્રકાશ વર્ષ કોને કહેવાય. એક પ્રકાશ વર્ષ એટલે આપણે ટોર્ચ લાઇટ, આપણે બેટરી કરીએ, ટોર્ચ કરી અને 1 સેકન્ડની અંદરમાં એ લાઇટ કેટલું ડિસ્ટન્સ કાપે?
લગભગ અંદાજિત 3.5 લાખ કિલોમીટર. કેટલું? 3.5 લાખ કિલોમીટર એક સેકન્ડમાં એ લાઇટની સ્પીડ છે. 3.5 લાખ કિલોમીટર. હવે એક સેકન્ડમાં 3.5 લાખ, એવું એક મિનિટમાં કેટલું જાય? એવું એક કલાકમાં કેટલું જાય? એવું એક દિવસમાં કેટલું જાય? એવું એક મહિનામાં કેટલું જાય? એવું એક વર્ષમાં કેટલું જાય? એને એક પ્રકાશ વર્ષ કહેવાય. એવા કરોડો પ્રકાશ વર્ષ એ લાઇટને અહીંયા પહોંચતા લાગે છે. હવે તમે વિચાર કરો કે આ બ્રહ્માંડની સાઈઝ કેવડી. અને એ સાયન્ટિસ્ટોએ એ કીધું કે એ લાઇટ જ્યાંથી નીકળી આપણી આંખ સુધી પહોંચવામાં કરોડો પ્રકાશ વર્ષ લાગ્યા. એની પાછળ શું છે અને આપણી પાછળ શું છે એની હજી કોઈને ખબર નથી. એનો અર્થ એ થાય કે આ બ્રહ્માંડ અનંત છે, અનંત બ્રહ્માંડ છે. એ અનંત બ્રહ્માંડનો રચયતા એ પરમપિતા પરમાત્મા. હવે વિચાર કરો, આ બ્રહ્માંડનું આવા તો અનેક સૂર્યો, આ સૂર્યનો બનાવનારો એ જ પરમાત્મા, આવા અબજો સૂર્યોનો બનાવનારો એ જ પરમાત્મા, આવી ગેલેક્સીઓ અનેક છે એ બધાનો બનાવનારો એ જ પરમાત્મા. એની શક્તિ તમે વિચાર કરો કે એ પરમાત્માની શક્તિ કેટલી વિશાળ હશે. આપણે એની કેપેસિટી નથી જાણતા, એટલે આપણે એની પાસે કેવી કેવી માગણી કરી બેસીએ છીએ. ઘણા તો ત્યાં સુધી આપણે જોયા છે, સામાન્ય ચાવી ખોવાઈ ગઈ, હે ભગવાન મારી ચાવી છે મને જડી જાય એક દીવો કરું, ચાવી મળી જાય તો 2 દીવા કરું. સામાન્ય ડિમાન્ડ. આ પરમાત્મા પાસે આવી માગણી ન હોય. આપણે જાણતા નથી કે પરમાત્મા એટલે કોણ. પરિણામે આપણે આવી નાજુક માગણીઓ કરી બેસીએ. ઘણા એવા હોય છે કે હું માતાજીનો એટલો માનું છું, માતાજીને દર પૂનમે આટલું તો ધરાવું ને ધરાવું. હવે પોતે એમ સમજવા માંડ્યો કે હું માતાજીને કંઈક આપું છું. જે માએ પૂરા બ્રહ્માંડની રચના કરી એ માને તું એમાં એનું જ બનાવેલું તું એને આપે છે, અને એમાં તું નહોતો તેથી આ બ્રહ્માંડ હતું, તું છે ત્યારે આ બ્રહ્માંડ રહેવાનું, અને તું વયો જાય પછી પણ બ્રહ્માંડ રહેવાનું છે. આમાંથી તું કાંઈ લઈ જવાનો નથી. આ બધું જ એનું સર્જન છે. તું એને આપીને એવું ક્યાં માનવા બેઠો કે આ મેં કર્યું, મેં આના માટે આમ કર્યું. આપણે ઘણા પાસે એવું કે માતાજી આટલું તો મારે કરવું જ જોઈએ. અરે માતાજી માટે તારે કાંઈ કરવાની જરૂર નથી. માત્ર માતાજી તને જે આજ્ઞા કરી છે ઈશ્વરે, પરમાત્માએ, માતાજી એટલે ઈશ્વર પરમાત્મા, તને કેમ જીવવું, તારે કેમ રહેવું, તારે શું ખાવું, તારે ક્યારે ઉઠવું, તારે ક્યારે સૂવું, એના પ્રમાણે તું જીવી લે તો પણ તારું જીવન ધન્ય છે. તારે એના માટે એને તારી કોઈ જરૂર નથી. સામાન્ય આજના સમયમાં જે રૂપિયાવાળા લોકો છે, જેમ કે આપણા અનિલ અંબાણી, મુકેશ અંબાણી, અનિલભાઈ તો હવે ખલાસ થયા, પણ મુકેશ અંબાણી આજે પણ એટલા જ શ્રીમંત છે. એ મુકેશ અંબાણી, એને આપણે એમ કહીએ કે મારે 5,000 એને દેવા છે. હવે જે મલ્ટી બિલિયનમાં વાતો કરતા હોય એને આપણે 5,000ની શું જરૂર? અત્યારે જે આખી દુનિયાનો જમાદાર થઈને બેઠો છે અમેરિકાનો પ્રેસિડેન્ટ ટ્રમ્પ, એ ટ્રમ્પને આપણે એમ કહે કે મારે તને ₹1,00,000 દેવો છે, તો એ આપણા ₹1,00,000ની સામે જોવે? એને આપણા લાખની. હવે આ તો બધા પામર છે, મનુષ્યો છે. તો આ તો સ્વયં પરમપિતા પરમાત્મા જે આ પૂરા બ્રહ્માંડનો રચયિતા છે, એને આપણી બીજી આવી કોઈ વસ્તુની જરૂર નથી. એને ઓળખવા માટે આ બધા જ તત્વોને જાણવા જરૂરી છે. આ સૃષ્ટિને જાણવી જરૂરી છે, એણે બનાવેલી પ્રકૃતિને જાણવી જરૂરી છે, અને તો જ એના તરફ આપણને લાગણી થશે, શ્રદ્ધા ઉપજશે કે પરમાત્મા એટલે કોણ.
તો આ રીતે આપણે ધીમે 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 આપણા સેશનને આગળ વધારશું. હવે માત્ર 10 મિનિટ જ રહી છે. કોઈને કાંઈ પ્રશ્ન હોય? જી જી. જી જી. જી બહુ સરસ. બેન માટે તાળીઓ પાડો. જો આ ચિંતન, ખરેખર આ ચિંતન હોવું જોઈએ. અહીંયાથી મેં એમ કીધું કે આત્મા ફિક્સ જ છે, નવા ઉત્પન્ન થતા નથી, એમ એનો નાશય થતો નથી. તો આપણે બધાય જાણીએ છીએ કે આઝાદી વખતે આપણા દેશની વસ્તી કેટલી હતી? તમે કઈ જવાબ આપો. 30 કરોડ. આજે કેટલી છે? 100 ને હચોડું 100 નો આંકડો વધી ગયો. 30 કરોડ માંથી 130 કરોડની ઉપર વયા ગયા. તો આટલા બધા 100 કરોડ આવ્યા ક્યાંથી? છે કોઈ પાસે જવાબ? કઈ જવાબ હોય તો પણ કયો. આવું જ ચિંતન મનન કરો. બેન માટે ફરીને એક તાળીઓ પાડો. આ ચિંતન છે. તમે પણ આ ચિંતન કરો અને પ્રશ્ન કરો. હવે આનો જવાબ એ છે કે આત્માઓ આપણા વેદમાં અને ગીતામાં કીધેલું જ છે કે હે આત્મા, તું કર્મ કરવામાં સ્વતંત્ર છો, ફળ હું આપીશ. અને એ કર્મ કરવામાં સ્વતંત્ર માત્ર મનુષ્ય શરીરમાં જ આપ્યો છે. બાકી બીજા જ બધા જેટલા શરીર છે એ બધા દંડ ભોગવે છે. બાકી બધા શરીર છે દંડ ભોગવે છે. જેમ કે કૂતરો, તો મનુષ્યના શરીરમાં જેમણે ખૂબ પાપ કર્યા છે એને પરમાત્મા બીજા જન્મની અંદરમાં એને કૂતરો બનાવે અને ત્યાં એને દંડ ભોગવવાનો છે. એટલે આવા બધા માટે સમજી લ્યો, અસંખ્ય જીવ છે, અસંખ્ય શરીરો છે, જળચર, થળચર, બેક્ટેરિયાથી માંડીને બધા જ જ્યાં જ્યાં આત્મા બેઠેલો છે એ બધા જ શરીરને જે આંખે જોઈ શકાય અને આંખે નથી પણ જોઈ શકાતા એ બધા જ શરીરો આવી ગયા. એ બધા શરીરમાં જ્યાં આત્મા છે એ બધા ફિક્સ છે. હવે અહીંયા જે સંખ્યા વધી, માની લ્યો કે 100 કરોડ, આજે 70 વર્ષે આપણી 100 કરોડની સંખ્યા વધી. આના માટે આપણે એક પ્રશ્ન સરળતાથી સમજાય. આ જરૂરી નથી કે આમાંથી બધા બન્યા હોય, પરંતુ સમજવા માટે રોજ એક દિવસમાં સમુદ્રની અંદરમાં જે માછલીઓ છે એનો માછીમાર લોકો પકડીને લઈ આવે છે. એક દિવસની અંદરમાં સમુદ્રમાંથી માછલીઓનો કેટલી માછલીઓના મોત થતા હશે? ખાલી વિચાર કરો, જવાબ આપો. એક જ દિવસ, વધારે દિવસ ગણવા નથી. આખા પૃથ્વી ઉપર જ્યાં મનુષ્યો છે બધા જ માછલા ખાય છે. અને એ માછલા ખાલી ઇન્ડિયામાંથી જ કરીએ, ખાલી પોરબંદરનું એકનું કરીએ ને તો પણ એક દિવસમાં લાખો કરોડો થતી હશે. એટલા ટ્રક ભરાઈ ભરાઈને જાય છે. તો એ જે માછલા છે જે મર્યા, એના આત્માઓ ગયા ક્યાં? પરમાત્મા પાસે જ. કારણ કે આત્મા એની રીતે કાંઈ કરી શકતો નથી. જેવો એ શરીરમાંથી નીકળવાની વાત આવે એટલે પરમાત્મા એની ગ્રસમાં લઈ લે અને પછી પરમાત્મા એના કર્મ પ્રમાણે બીજો એનો જન્મ આપે છે. તો આ તો વાત થઈ માછલાની. અહીંયા આ હોલની અંદર આપણે બધા અત્યારે બેઠા છીએ, એના સિવાય જીવજંતુઓનું કરીએ તો એ કરોડોની સંખ્યામાં છે. એક સ્પ્રે મારો, કરોડો આત્માઓ એમાંથી એ શરીરમાંથી છૂટા થઈ અને પરમાત્મા પાસે જાય છે. આ આખી સાયકલ છે. જે મનુષ્ય શરીરની અંદરમાં પાપ કર્યા
એ બધા ત્યાં જાય, બાકીના ત્યાંથી સજા ભોગવી લીધી એ બધા ફરી પાછા મનુષ્યો બને. પરમાત્મા જેમ આપણે એક ગુનેગાર પકડાણો પોલીસમાં અને એને જેલમાં નાખ્યો, હવે જેલની અંદરમાં એને સજા ભોગવવાની છે. જ્યારે સજા પૂરી થાય એટલે એને જેલર એની ઓફિસમાં બોલાવે, જેલર અથવા તો જેલ સુપ્રિન્ટેન્ડન્ટ, અને એને શિખામણ આપે કે જોજે ભાઈ, આખું કર્મ કર્યું હતું એટલે અહીંયા આવ્યો તો સજા ભોગવવી પડી, પાછો હવે તને બહાર મોકલીએ છીએ, પણ ધ્યાન રાખજે હવે આવા કર્મ કરતો નહીં. આ જ વસ્તુ પરમાત્મા કરે છે. જ્યારે એને સજા બધી જ પૂરી થાય અને મનુષ્ય જન્મ આપવાનો છે, એ વખતે એ આત્માની શિખામણ આપે છે કે જોજે, આ કેટલા વર્ષોની તારે યાતનાઓ ભોગવવી પડી છે, યુગો સુધી તે યાતનાઓ ભોગવી, હવે તારો ફરી પાછો મનુષ્ય બનવાનો વારો આવ્યો, પણ યાદ રાખજે તું કર્મ કરવામાં સ્વતંત્ર છો, ફળ મારે આપવાનું છે. જો ખરાબ કર્મ કર્યું ફરી પાછો તારો અહીંયા જ વારો આવશે. એટલે આ સંખ્યાની વધઘટ એ પરમાત્માની પ્રમાણે, જ્યાં આત્માની સંખ્યાઓ છે એ તો અસંખ્ય આપણી દ્રષ્ટિએ, પરમાત્માની દ્રષ્ટિએ ફિક્સ છે, પરંતુ આપણે તો ગણી ન શકીએ એટલી આત્માઓની સંખ્યા છે. એટલે એમાંથી મામૂલી આ દિવાલની અંદરમાં 0 ગણી નાખો અને પોઈન્ટ કરો, પછી જે આપણે ગણીએ ને એટલી સંખ્યામાં ફેરફાર થાય ને તો પણ આ મનુષ્યની સંખ્યા તો સમાય નહીં એટલા આત્માઓ આવી જાય, એટલી બધી સંખ્યા એ લોકોની વધારે છે. એટલે આપણે જે અત્યારે મનુષ્યની સંખ્યા વધી, એ સંખ્યા બને ત્યાંથી પણ આવી હોય, આપણે સારા કર્મ કરીને એ પણ પાછા મનુષ્યો બન્યા હોય, જે લોકો મોક્ષમાં ગયા ત્યાં પણ એની અવધિ પૂરી થાય, એને પણ ફરી પાછો મનુષ્ય બનાવવામાં આવે છે. એટલે આ સાયકલ આમનામ ચાલે છે. જરૂરી નથી કે પુણ્ય ખૂબ વધી ગયા એટલે મનુષ્યો વધ્યા, વાં ભોગવીને આવ્યા હોય એટલે પણ મનુષ્યો વધ્યા છે. તો આમ અલગ અલગ રીતે એ પરમાત્મા જાણે છે કે મારે કોને મનુષ્ય બનાવવો, એ એમની પાસે હિસાબ ક્લિયર છે. એટલે આ રીતે પણ આપણે મનુષ્યોની સંખ્યા વધે. એવું જ છે કે આપણે ભૂતકાળમાં ઘણા બધા એવા જીવો પક્ષીઓ જોઈએ છે, જેમ કે વર્ષો પહેલા, બહુ વર્ષ પહેલાની આ વાત નથી, આપણે બધા ગામડે રહેતા હતા આજથી 30-40 વર્ષ પહેલા, તો ત્યારે કેટલી બધી ચકલીઓ હતી. આજે ક્યાં ચકલા, કેટલા બધા કાગડા હતા. આજે તો આપણે પિતૃ તર્પણ માટે નાખો છો, ખરેખરી તર્પણ છે નહીં, પરંતુ આપણે બધા અંધશ્રદ્ધાથી ક્રિયાઓ કરીએ છીએ અને ખીર નાખીએ, કાગડા આવે રાહ જોઈએ એમને એમ સુકાઈ જાય, પણ કાગડો આવતો નથી. હા, મુંબઈમાં નજીક કાગડા બેચ્યા છે, પણ આપણી આ એરિયામાંથી તો કાગડા ખતમ થઈ ગયા. તો આવા બધા જીવ ગયા ક્યાં? તો એ બધા કાં તો બીજા નવા નવા જીવ જન્મે છે. પરમાત્મા તો બહુ મોટા કલાકાર છે, એણે તો અસંખ્ય એટલા જીવો. આપણે ડિસ્કવરી ચેનલ જોઈએ તો આપણે આશ્ચર્ય થાય, ઓહો આ તો કેવો સરસ તો જીવ, કલરફુલ, અને એ પાણીની અંદરમાં આવા અનેક જીવો આપણે જોઈએ છીએ. પક્ષીઓની અંદરમાં કેવા કલરફુલ, કેવા કલરવ કરતા હોય અનેક જીવો છે કે જે રોજ કંઈક નવું નવું આપણને જોવા મળે છે. હજી આપણે પૂરું તો જોઈ લીધું નથી. તો આ સૃષ્ટિ બહુ વિશાળ છે, બહુ મોટી છે, અને એ પ્રમાણે આપણે આત્માની પણ સંખ્યા ફિક્સ છે. હા, એ આવજાવ કર્યા કરે છે, અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા, એમ એનું જે કાંઈ પરમાત્માના હિસાબે એણે જે કાંઈ ભોગવવાનું છે એ સારું કર્મ તો ખૂબ સારી જગ્યાએ આપણો જન્મ થશે, એનાથી સારું કર્મ તો એનાથી વધારે સારી જગ્યાએ આપણો જન્મ થશે. સારા માતા પિતાને મળ્યા આપણને, એ આપણું પ્રૂફ છે કે આપણે બધા પૂર્વે ખૂબ સારા કર્મો કર્યા છે, એટલે જ આપણે સારું ઘર મળેલું છે, સારા માતા પિતા મળ્યા છે, સારી વ્યવસ્થાઓ મળી છે. આ એનું પ્રૂફ છે. ઈશ્વર મફત આપણને કંઈ આપતો નથી. એટલે આપણે એ જ રીતે ઈશ્વરના ન્યાય પ્રમાણે આપણે ચાલીએ. કોઈનો પણ બીજો કોઈ પ્રશ્ન હોય તો.
પરસોત્તમભાઈ પસાણા છે મારું નામ. સો આપણે બ્રહ્માકુમારીમાં જાય તો એ લોકો કહે કે મનુષ્ય જ બને, બીજી કોઈ એનુંમાં જીવ જાતો જ નથી. સો એ લોકો એવું જ કહે કે જે કાંઈ જે છે એ તમારે મનુષ્ય જન્મમાં જ કર્મ ભોગવવા પડે છે. હા, મનુષ્ય જન્મમાં જ કર્મ ભોગવવા પડે છે. અને મનુષ્ય જન્મ જ તમને મળે, બીજો અવતાર કોઈ જેમ બિયારણ વાવી ફળ ફૂલ બધા એ જ બને છે, મરચાં વાવી તો મરચાં જ બને, એમ મનુષ્ય જ બને કે બીજો જન્મ કોઈ પરસોત્તમભાઈ માટે થાળીઓ પાડો. બહુ સરસ પ્રશ્ન. અમુક જગ્યાએ એવી વાત સાંભળી છે કે મનુષ્ય જ બને, ગાય જ બને, કૂતરો જ બને, અને એના ઉદાહરણના રૂપે ચણો વાવો તો ચણાનું જ એમાંથી ઝાડ નીકળે, મરચાનું બી વાવો તો મરચાનો જ છોડ એમાંથી નીકળે, ચીકુ વાવો તો ચીકુ જ એમાંથી નીકળે. આ જેમણે પણ પરંપરા ચાલુ કરી છે આ વાત એ બહુ સાચી વાત છે. એમાં માત્ર પાછળથી એમના શિષ્યો અનુયાયીઓ એ વાતને સમજી નથી શક્યા, એટલે એમણે ગલત જગ્યાએ એને પ્રસ્થાપિત કરી છે. કઈ રીતે? તો એના બે હિસ્સા કરવા પડશે. એક આ સ્થૂળ શરીર અને બીજું ચેતન આત્મા, અંદર બેઠેલો આત્મા. આ બે વિભાગ કરો. સ્થૂળ શરીર અને આત્માને કોઈ કનેક્શન નથી. આત્મા પરમપિતા પરમાત્મા એના કર્મ પ્રમાણે એને મોકલે છે, એટલે ચેતન તત્વ એક અલગ વસ્તુ થઈ. 5 મહાભૂતમાંથી આ શરીર બન્યું. એ જ રીતે 5 મહાભૂતમાંથી ચણાનો દાણો બન્યો, મરચાનું બી બન્યું, માંડવીનું બી બન્યું. એ બધા જ 5 મહાભૂતમાંથી બન્યા. એ જ રીતે શુક્ર અને રજ એ પણ 5 મહાભૂતમાંથી બનેલા છે. દરેક વસ્તુ 5 મહાભૂતમાંથી જ બની છે. અને એનું ઉદાહરણ શું? તો ચકલીનું ઈંડું પહેલા દિવસે જોશો તો એ ઈંડાની અંદરમાં લિક્વિડ જ છે. એ 5 મહાભૂતમાંથી બનેલું લિક્વિડ છે. આગળ જતા જતા એમાંથી 5 મહાભૂતમાંથી જ આ શરીર બને છે. આપણું પણ શરીર પહેલા દિવસે ગર્ભાધાનમાં માના ગર્ભમાં શું છે? તો લિક્વિડ. એ 5 મહાભૂતમાંથી જ બન્યું. આપણે જે કાંઈ અન્ન ખાઈએ છીએ, જે કાંઈ પીએ છીએ, એમાંથી જ આ લિક્વિડ બને છે. અને એમાંથી જ ફરી પાછું માના પેટમાં, ગર્ભમાં આ હાથ, પગ, આંખ, દાંત, વાળ, આ ટૂંકમાં આખું શરીર એ જ 5 મહાભૂતમાંથી આ બનેલું છે. જ્યાં વાત આવે છે મનુષ્યમાંથી મનુષ્ય જ બને, ગાયમાંથી ગાય જ બને, કૂતરામાંથી કૂતરો જ બને, એ 5 મહાભૂત માટે વાત છે, આત્મા માટેની વાત નથી. એના અનુયાયીઓ, એના શિષ્યો એ વાતને સમજી નથી શક્યા, એટલે એમણે આત્મા સાથે ફિટ કરી દીધું. જેમણે આ વાત કરી છે એ વિદ્વાને આ વાત નહીં કરી હોય. એટલા માટે હવે અહીંયા તમે વિચારો, ક્યાંય એવું ઉદાહરણ ખરું કે મનુષ્યના શરીરમાંથી વાંદરાએ જન્મ લીધો, મનુષ્યમાંથી કૂતરાએ જન્મ લીધો, મનુષ્યમાંથી ચકલાએ જન્મ લીધો? શક્ય જ નથી. મનુષ્યના પેટે મનુષ્ય જ આવે, વાંદરાના પેટે વાંદરો જ આવે, ચણામાંથી ચણો જ થાય, માંડવીમાંથી માંડવી જ થાય. આ એકદમ ફેક્ટ વાત છે, બિલકુલ સાચી વાત. પરંતુ આત્માને એની સાથે કાંઈ કનેક્શન નથી. જે ત્યાં વાત ફિટ કરી દીધી છે કે આત્મા મનુષ્યનો આત્મામાં જ જાય, તો ત્યાં આપણી ભૂલ છે. એ આપણા હાથની વાત નથી. મનુષ્ય શરીરની અંદરમાં જેમણે જેવા કર્મ કર્યા, બહુ સારા કર્મ, મૃત્યુ વખતે પરમાત્મા એ આત્માને લઈ અને બહુ સારા ઘરની અંદરમાં મોકલે છે. આત્મા એની રીતે જઈ શકતો નથી. ગીતામાં પણ કૃષ્ણએ કીધું અને વેદમાં પણ
સ્વયં પરમાત્મા કહે કે હે જીવાત્મા, તું કર્મ કરવામાં સ્વતંત્ર છો, ફળ હું આપીશ. હવે ફળ હું આપવાનો મતલબ શું? જો જીવાત્મા જે શરીરમાં હોય એમાં ને એમાં એ રહે, તો પહેલી વાત તો એ છે કે પરમાત્માનો ન્યાય જ ખતમ થઈ ગયો. કારણ કે જે ગટરનો કીડો છે, એ ગટરનો કીડો જ હંમેશા બન્યા કરે. તો એમણે પરમાત્માનું શું બગાડ્યું કે એને ગટરનો જ કીડો બનાવવાનો કન્ટિન્યુ ચાલુ રાખે? એક ઊંટ છે, એને તો માલ ઢેડવાનો બીજાનો. એક આપણે બળદ છે, એને પણ માલ ઢેડવાનો છે બધાયનો. તો હવે એને પરમાત્માનું શું બગાડ્યું કે એને એમાં મોકલા? અને આપણને મનુષ્ય બનાવ્યા, આપણે પરમાત્માને કઈ લાંચ રશ્વત આપી દીધી કે આપણને મનુષ્ય બનાવ્યા? પરમાત્મામાં આવું નથી. પરમાત્માનો ન્યાય અટલ છે. જેણે જેવા કર્મ કર્યા એ પ્રમાણે જ એમને ત્યાં અલગ અલગ જગ્યાએ મોકલે, અને જેવી સજા પૂરી ન થાય ફરી પાછો એને મનુષ્ય બનાવે, અને ત્યાંથી વળી પાછા એના કર્મો ચાલુ થાય. તો આત્મા અલગ છે, શરીર અલગ છે. જ્યાં પણ આ વાત આવે કે કૂતરામાંથી કૂતરો જ થાય, તો માત્ર શરીરને સમજો, અને એ આપણી નજર સામે છે. આમાં કોઈ ફિલોસોફી વાપરવાની જરૂર નથી. કૂતરાને કોઈ દી વાંદરું આવ્યું, કૂતરામાંથી કોઈ દી બિલાડું આવ્યું? આપણા બધાની સામે નક્કી જ છે કે કૂતરાને કૂતરો જ જન્મે, વાંદરાને વાંદરો જ જન્મે, બિલાડાને બિલાડું જ જન્મે, સિંહને સિંહ જ જન્મે, દીકરો અથવા દીકરી. એમાં કોઈ ભેદ ક્યાંય આખી દુનિયામાં નથી. તો આ રીતે જ આપણે પ્રશ્ન કરજો. જો પ્રશ્ન નહીં કરો તો પરમાત્માની સૃષ્ટિમાં અને વેદમાં એક પણ વાત એવી નથી કે તમારે સ્વીકારી લેવી પડે. જ્યાં ઓથેન્ટિક અને ગેરંટી સાથે એના બધા જ ઉત્તર છે. આનું નામ જ વેદ. એટલે જ મેં પહેલા દિવસે કીધું કે વેદ બહુ સહેલા છે, બાકી બધી જે વાતો છે બહુ અઘરી છે. હવે અહીંયા જ જેમણે પણ આ વાત કરી છે કે કૂતરો કૂતરો જ બને, એમને આપણે પ્રશ્ન કરશો કે પરમાત્માએ નું આ ગટરના કીડાએ શું બગાડ્યું કે એને ગટરનો કીડો બનાવ્યો? તો એની પાસે કોઈ ઉત્તર નથી. પણ ખરેખર ઉત્તર એટલે નથી કે એમણે જ એમના ગુરુ જે વિદ્વાન હશે, જેમણે આ વાત કરી છે, એને એ સમજાને અને એણે એમાં આત્મા ફિટ કરી દીધો. ખરેખર આ વાત માત્ર શરીર માટે છે, પંચ મહાભૂત માટે છે. એના પંચ મહાભૂતના શરીરમાંથી જે આવશે એ માત્ર એ જ આવશે. એના માટેની જ આ વાત છે. આજે થોડો સમય વધારે લઈ લીધો, ક્ષમા કરશો. બધા શાંતિ પાઠ કરી અને આજની કક્ષા પૂર્ણ કરીએ. શાંતિ પાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સમા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. सबको सादर नमस्ते जी. બે હાથ જોડી બધા એકબીજાને નમસ્તે કરી લેશું. નમસ્તે.